ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં સ્વાગત છે. અને આજે તો રવિવાર. ચલો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મંદિરેથી. નહીં ધોઈને રેડી થઈને આવી ગયા હતા મંદિરે દર્શન કરવા. તો ચલો હવે જઈએ. ગલ્લે જવાનું છે. દૂધ દૂધ લઈને ચા નાસ્તો કરી કે સોંધેથી વ્લોગ ચાલુ કરીશું ત્યાં. તો વ્લોગમાં બનાવી રહેજો. જય માતાજી. જે ઘેરથી આવ્યા ચા નાસ્તો કરીને મંદિરે અને એકને મળી ગયો કિશન, આવ્યો કુલદીપ. હા તો ચલો પેલું બાત વખત આજે સર રવિવાર એટલે બંદા ઉદા છે ઘેર. તો જઈએ પાણી આ બાજુ ભર્યો પિંકુ. આ ભાઈને આ જવાનું સેકન્ડમાં નોકરી. તો ચલો આપણે જઈએ આ બધા પાણી જઈને બેસીએ. જો રવિવાર છે એટલે આજે બંકા બધા ઘેર છીએ. જો સંજયને ફોન પહેરી છીએ, હવે બેઠા છીએ. આ હોય છીએ ને જો પેલા દિલોજી ગોપાલ કાકોને બધા વાતો કરી છીએ. કોઈક પર્સનલ વાતચીત ચાલુ હોવાની. તો ચલો હવે મળીએ. બ્લોગમાં બન્યા જો જવું હોય ખેતરમાં. આ રવિવાર ખેતરમાં રજા હતી ને જવું પડશે. જય માતા. ચલો આપણે જવાનું બહાર અને આવી જઈએ ગાડી. તો ને કરીએ બહાર જવાનું છે તારી બરાબર. ભાઈ આવી ગયો રિક્ષા લઈને જવાનું છે ભાઈની હારી બરાબર. કિશનની હારી જવાનું અમારે. તો તૈયાર બે થઈને આવી ગયા. આ મેઠિયા પર બેઠું છે બરાબર. અને આપણે એક જવાનું એક વસ્તુ લેવા આપું. તો ચલો આપણે કરીએ જવું બહાર. મળીએ આવીને પછી શાંતિ. જય માતાજી. પોકી ગયા છે અલ્લુઆ. કારણ કે આજે જવાનું નદીમાં થઈ. કારણ કે રવિવાર છે એટલે તો ટ્રાફિક વધારે હોય એટલે આજે હોય તો જવાનું હોય. જો અલ્લુ આવી ગયા છે રામદેવપીરનું મંદિર બરાબર. ચલો હવે નીકળીએ સીધા નદીમાં. નદીમાં સીધા જવાનું આજે દેગામ. ચલો બ્લોગમાં બન્યા છો. મળીએ આગળ જઈએ. જો આપણે પોકી ગયા છીએ નદીમાં સાદરા. જોઈ લો હવે પુલ બની ગયો. મોટા ભાગનું કામકાજ પતી ગયો. બોલો હા જાય સર રિક્ષા જોવા મળી સીધે સીધી સાદરા. એ દેખો પુલ કમ્પ્લીટ બની ગયો. ખાસી બધું કામ પતી ગયું. આ નદીમાં પાણી અત્યારે આટલું હ. અને કોઈને આબુ હોય ભાઈ તો રસ્તો કમ્પ્લીટ ચાલુ છે બરાબર સાદરાનો. દેખો આ છે પાણી નદીમાં. ના ઊભું નહીં રહેવું. આવું મોડું થઈ જાય આપણે. જોઈ લો આ સાદરા નદી, સાબરમતી નદી એ દેખો. તો ચલો મળીએ ત્યાં બ્લોગમાં બન્યા છો. આગળ જઈને મળીએ. આપણે પહોંચી ગયા છે નોદુલ. જો કંઈ પેલા અવસર છે મોટા પાયે તૈયારી થાય છે. તો ચલો તાને હવે મળીએ. બ્લોગમાં બન્યા છો. જય માતાજી. ચલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દેખોમ. જોઈ લો અમારે જો જવાનું તો એ પહોંચી ગયા છીએ. તો ચલો હવે ત્યાંથી સાનીઓ લઈને પછી શાંતિથી ઘેર જઈશું. ત્યાં તો બ્લોગમાં બન્યા છો. મળીએ શાંતિથી હવે ઘેર જઈને. જો આપણે સાનીઓ પાછા વળી જાય. સાનીઓ લઈને છેવડા પહોંચી જઈએ. જો ટ્રાફિક આજનું રવિવારનું ટ્રાફિક વધારના કારણે અમે જતી વખત તો આમ થઈ ગયા હતા નદીમાં થઈ. અત્યારે વળતા ચિલોડા થઈને નીકળ્યા છીએ. તો જો આજનું ટ્રાફિક બહુ વધારે પડતું ટ્રાફિક છે. ચલો હવે મળીએ ત્યાં ઘેર જઈને. બ્લોગમાં બનાવ્યો છે. જય માતાજી. આપણે પહોંચી જાય છીએ ગાંધીનગર ફાઇનલી. બધા ગાંધીનગરના કોઠા. આ બધી ગેંગ આવો હેડીને વગેરે વળી જાય દર્શન કરવા. તો સારું લઈને આવી જાય ઘેર. સારું છો ક્યાં રહી ચો ચોકન આવી ચાલો ઘેર. ચલો 5 વાગી જશે ને આપણે જતા બહાર. અને બહાર જઈને આવ્યા છીએ હવે રમવા. કારણ કે બહુ દાડા પછી સિઝન ચાલુ થઈ જશે. બેઠા વિપુલભાઈ સી થોડા બીમાર પણ રમી તો રમવાનું કાઠું કામકાજ છે. કારણ કે ભાઈ હમણાં બીમાર છીએ થોડા. અને આ બાજુ જો આ બધા આવી જાય. આ આજની આપણે પહેલી મેચ છે આ મેદાન ઉપર આ સિઝનની બરાબર. હા સિઝન ચાલુ થઈ જશે. હવે જઈએ આગળ. તોકન ચાલુ પીચની સાફ સફાઈ. ચલો બ્લોગમાં બન્યા છો. આગળ ચાલુ રાખજો ને જઈએ તોકન. આમાં બંકો 18 નંબર 80 વિરાટ કોહલી બિગ ફેન. તોકન આ જો મેદાન આવશે આપણું બરાબર હતા હાલ તો. કારણ કે પહેલી જ મેચ છે હજુ એટલે આવું રહેશે. પણ સાફ સફાઈ કરાવવાની છે આજે મેચ એવું લાગે. પછી વ્યવસ્થિત સાફ સફાઈ કરાવીને પછી ચાલુ કરીશું મેચો દરરોજ. આજ તો રવિવાર છે એટલે બધા ઘેર હતા એટલે આવી ગયા
રમવા માટે. જો તો કને પીચની સાફ સફાઈ ચાલુ અત્યારે. જોઈ લો ટીમના 2 બંદા આવી જાય, 2 ટીમો આવી જાય અત્યારે. જો અને ભાઈ ડાયરેક્ટ નોકથી ડાયરેક્ટ મેદાનમાં લેન્ડિંગ કર્યું ભાઈ ને. નોકથી ડાયરેક્ટ આવ્યો ભાઈ બેસન મેચ રમવા દેખી. વળકન જો આરસીબી ફેન હે. વળકન જો એ ટોસ લાવવાની તૈયારી ચાલુ હે ભાઈ એ બાજુ. હા આ બાજુમાં સ્ટમ્પ ગાળો એટલે ખાડો કરી ચિરાગ ઉભો રહ્યો એ યોરકટ. હા સિફ હવે પેલા આવ્યા બોરવા. તો ચલો ભાઈ અત્યારે ટોસનું કામકાજ ચાલુ. બે રહો કોણ બોલો હેડો બોલજો. લાઈવ ચાલુ હોય અહીંયા આપે. વેલકમ ટુ બેંગલુરુ ના વેલકમ ટુ માણેકપુરી ટોસ ઇન ડિસાઇડેડ ટુ. ચલો કોટ્ટાભાઈ બોલો ભાઈ ટોજો શું લેવાનું બોલો ભાઈ બોલો. ડિસિઝન લે અલ્પેશ. ચલો બેટિંગ નું ડિસિઝન લે આપે. ચેક કરી લેજો કરવાનું જો ભાઈ હવે બેટિંગ આવી જશે અમારી ટીમની. તો ચલો હવે આપણે બેટિંગ કરી દઈએ શાંતિથી. બ્લોગમાં ભણ્યા જો મળીએ થોડી વાર રહી. તો અમે થોડી વાર રહીને બીજા પ્લેયરો બતાવી દઈએ છીએ. તો અમે બેટિંગ આવી બેટિંગ કરવા જઈએ હતા. ચલો બ્લોગમાં બન્યા છો. જય માતા. એટલે જો રમવાનું ચાલુ થઈ ગયું. જોઈ લો હા એક પાસ ગણો જોઈ લો. આ પિલ્લરો આવી જાય ઊભા થઈ ગયા છીએ અને મેચ ચાલુ થઈ જઈએ. અને આપણે બેઠા છીએ કને થોડી વાર એની બેટિંગ આવે એટલે જઈશું. पर दी है की बैटिंग आ चुकी है. अरे गुड शॉट यार दे हाय बीजा आ जा आ जा आ जा आ जा आ जा आ जा बी आई जाए 57 58 59 मार दे अरे वाह यार दौड़ो दौड़ो दौड़ो. જો મેચ પતી જઈએ અને બધા હેડ્યા ઘેર એ દેખ લો. વાગે 7 મેચ પતી જઈએ તો જો આપણે ઘેર જઈએ હવે. અને મેચ આપણે જીતી ગયા છીએ અને મેચ પતી જઈ તો બધા હેડ્યા ઘેર હવે. તો મેચ બે પતાવી બંધા હેડ્યા ઘેર હવે કાયદેસર. તો ચલો હવે નીકળીએ કારણ કે તો પહેલી મેચ હતી અમારી એટલે એવું જ રહેશે. બધા બંધા હેડ્યા ઘેર હવે. તો ચલો હવે હા હા જીતી જાય ભાઈ. તો ચલો હવે મળીએ કે છે ને. તો આમાં તો રોજ રમવાનું થશે હવે. કોણ જીતશે કોણ હશે બધી થશે. તો ભણ્યા જે બ્લોગમાં મળીએ કે છે ને. જય માતા. જો કહ્યું તો ચલો આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા. સાણુ જતી મમ્મા ઘેર તેવા આજે રવિવાર છે દર્શન કરવા લઈને આવ્યો મંદિરમાં. સાંજો કઈ જે કરવાની જે કરવાની જે કરી દે છે જે ચલો દર્શન કરીને પછી મળીએ ત્યાં બ્લોગમાં બન્યા. ચમ ના ચલો તને હવે દર્શન કરી લઈએ મંદિરે પછી જઈએ કે નહીં સાનું. વાગી ગયા છીએ 9 અને આપણે આવી ગયા છીએ નોકરી નાઇટ શિફ્ટમાં બરાબર. અને આપણે અત્યારે છે કોમ થોડું કોમકાજ છે બતાવી દઈએ પછી બહાર જઈને વ્લોગ ચાલુ કરીશું તાને. તો વ્લોગમાં બનાવી રહેજો. મળીએ થોડી વાર રહીને. જય માતા. આપણે કોમકાજ બધાને આવી ગયા બહાર અને આ બાદ ચાલુ હિસાબ બહુદારા ભાઈ આવ્યા છીએ ઉતરણ કરી મોટા પાયે. હારીજુ ભાઈ હારીજુ આજે તો કનું ભરે બોલું નરસિંહભાઈ. તો ચલો આપણે હવે થોડી વાર મળીએ હતા લોકો મળ્યા આવજો. જય માતાજી. થોડી વાતચીત છે ભાઈ અંગાત કરી લઈએ. જો બહાર બેઠા હતા તો ભાઈ બમ પાય થોડી વાતચીત કરવાની કરી લીધી અને આમાં આવી ગયા છે રૂમમાં. આપણે થોડું કામ કરે હતું એ જો પતાવી દીધું બરાબર. અને વાગ્યા છીએ હવે 11 તો આપણો ટાઈમ થઈ જશે ઊંઘવાનો બરાબર. તો હવે આરામ કરીએ અને મળીએ આવતીકાલના નવા બ્લોગમાં. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો ગુડ નાઇટ. જય માતાજી. જય બાબા રે.